Hello students, in this today video we are going to discuss about the lung cancer or lung tumor. So cancer જેનાથી આપણે અવેર છીએ, બહુ બધી વાર આપણે સાંભળ્યું છે કે કેન્સર કેન્સર જે છે એના ઘણા બધા ટાઈપ્સ છે કે ઘણી બધી જે અકોર્ડિંગ ટુ પાર્ટ્સ કેન્સર થતા હોય તો લંગ્સની અંદર જ્યારે કેન્સર અથવા તો ટ્યુમર જોવા મળે, એરવે જે છે આપણો એમાં કેન્સર ઓર ટ્યુમર જે જોવા મળે તો એને આપણે કહીશું કે લંગ ટ્યુમર ઓર લંગ કેન્સર. કેન્સર ઓર ટ્યુમર એ શું છે કે જે સેલ જે છે એ સેલનો અનકન્ટ્રોલેબલી જ્યારે ગ્રોથ થવા લાગે, મલ્ટિપ્લિકેશન થવા લાગે સેલનું કે જેને સ્ટોપ ના કરી શકાય, તો એવી કન્ડિશનને આપણે શું કહેવામાં આવે છે કે કેન્સર, જેના વિશે ડીપલી આપણે ડિસ્કસ કરીશું ઓન્કોલોજીમાં. હવે લંગ્સ. So already we have idea about the lungs. Lungs is the part of respiratory organ in our body which is very essential for the survival. So lungs is the very important parts of the body અને જે સર્વાઈવલ માટે શું છે જરૂરી છે. This is one of the reason of the breathe in and out the process. And લંગ્સની અંદર જે લંગ્સ જે છે it helps to breathe in and out process. Structure of the lungs, structure of the respiratory zone. So size wise the left lung is smaller compared to the right lung. Bronchi are tubules present inside the lung which then split into a root like bronchioles. જે બ્રોન્કાઈ જે છે એ બ્રોન્કાઈ પછી બ્રોન્ક્યુલ્સની અંદર સ્પ્લિટ થતી હોય, ડિવાઇડેડ થાય અને એ જે બ્રોન્ક્યુલ જે છે ઈચ બ્રોન્ક્યુલ એ બ્રોન્ક્યુલ પછી શેમાં ડિવાઇડેડ થાય કે એલ્વિયોલાઈની અંદર. તો ઇટ્સ અ પ્રોસેસ. Next, definition of the lung tumor or lung cancer. So already we told about the cell are divided in lungs uncontrollably. This cause growth of tumor that reduced ability to breathe. જે સેલ જે છે એ સેલનું શું થતું હોય કે મલ્ટિપ્લિકેશન થયા કરે ઓર અનકન્ટ્રોલેબલી એનો જે ગ્રોથ છે કે સેલનું શું થાય કે ગ્રોથ જે છે એ અનકન્ટ્રોલેબલી થવા લાગે, તો જેના કારણે શું ડેવલપ્ડ થશે આપણું જે એરવે જે છે એ એરવેની અંદર કોઈ જગ્યાએ શું જોવા મળશે આપણને ટ્યુમર જોવા મળશે. તો જ્યારે બ્રીથ ઇન કરશે, જ્યારે બ્રીથ લેશે, બ્રીથ આઉટ કરશે તો એ જે પ્રોસેસ છે તો બિકોઝ ઓફ કે અહીંયા જે ટ્યુમર જે છે આખા લંગ્સની અંદર કોઈ બી પાર્ટ્સમાં કે એરવેમાં કોઈ બી પાર્ટ્સમાં, તો જે શું કરશે ઇટ્સ રિડ્યુસ ધ એબિલિટી ટુ બ્રીથ, કે બ્રીથ કરવાની જે એબિલિટી જે છે પર્સનની એ રિડ્યુસ્ડ કરશે. તો આ જે ટ્યુમર જે છે ઇટ્સ ટુ ટાઈપ્સ ઓફ ટ્યુમર. ફર્સ્ટ ઇઝ અ બિનાઇન એન્ડ સેકન્ડ ઇઝ અ મેલિગ્નન્ટ. તો ટ્યુમર જે છે એના બે ટાઈપ્સ છે. ફર્સ્ટ છે કે બિનાઇન, સેકન્ડ વન ઇઝ મેલિગ્નન્ટ. બિનાઇન જે છે ટ્યુમર એને આપણે કહીશું કેન્સરસ, મેલિગ્નન્ટ ઇઝ નોન કેન્સરસ ટ્યુમર. તો ડીપલી આપણે ડિસ્કસ કરીશું બીજા ચેપ્ટરમાં ઓન્કોલોજીમાં. કોઝિસ ઓફ લંગ કેન્સર. વોટ આર ધ કોઝ ઓફ લંગ કેન્સર? The cancer is caused mainly due to the inhalation of tobacco, either through cigarette smoking or passive inhaling of tobacco. તો લંગ કેન્સર જે છે એ લંગ કેન્સર થવાના કોઝ શું છે, કારણ શું છે? તો મેઇનલી ટોબેકોના કારણે લંગ કેન્સર જોવા મળતું હોય છે. દેન સિગરેટ સ્મોકિંગ, પેસિવ ઇનહાલિંગ ઓફ ધી ટોબેકો. બીજું કે સમ ઇન્ડસ્ટ્રીયલ વર્કર હુ એક્સપોઝ ટુ સર્ટેન મેટલ્સ લાઇક એસ્બેસ્ટોસ એન્ડ આર્સેનિક એક્સેટ્રા. તો કોઈ થોડા ઇન્ડસ્ટ્રીયલ વર્કર જે હોય છે, ઇન્ડસ્ટ્રીયલ વર્કર જ્યારે સર્ટેન જે મેટલ્સ જે છે એના એક્સપોઝમાં આવવાથી, એના ટચમાં આવવાથી, કોન્ટેક્ટમાં આવવાથી એ જ્યારે બોડીની અંદર એન્ટર થાય છે તો એના કારણે બી શું થતું હોય છે કે લંગ કેન્સર થવાના ચાન્સીસ છે. સિમ્ટમ્સ ઓફ ધી લંગ કેન્સર. વોટ આર ધી સિમ્ટમ્સ ઓફ ધી લંગ કેન્સર? મેઇનલી ફર્સ્ટ ઇઝ અ કફ, જે ડે બાય ડે ઇન્ક્રીઝ થતો રહે. સેકન્ડ વન ઇઝ અ ચેસ્ટ પેઇન. દેન ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ, બ્રીથ જે છે એ કરવામાં ડિફિકલ્ટી રહે. ઇન્ફેક્શન ઇન બ્રોન્કાઈ એન્ડ એલ્વિયોલાઈ. બ્રોન્કાઈ અને એલ્વિયોલાઈ જે છે એ પાર્ટમાં ઇન્ફેક્શન જોવા મળે. લો એપેટાઇટ વિચ રિડ્યુસ ધી વેઇટ. ભૂખ બી ઓછી લાગે જેના કારણે રિડ્યુસ થશે વેઇટ. કફ વિથ આઉટકમ ઓફ ધી બ્લડ. અને સમટાઇમ્સ જેમ જેમ
સ્ટેજ જે છે ફર્સ્ટ સ્ટેજ સેકન્ડ સ્ટેજ અકોર્ડિંગ ટુ સ્ટેજ પછી એના સિમ્ટમ્સ જે છે એમાં ચેન્જીસ થશે. કફની અંદર પછી આપણને બ્લડ બી જોવા મળશે. હાઉ ટુ ડાયગ્નોઝ ધ લંગ કેન્સર? So mainly first we have to diagnose the lung cancer through the X-ray. તો એક્સરેની અંદર સી હિયર અહીંયા એક્સરેમાં બતાવે છે કે ટ્યુમર છે એ જોવા મળે છે લંગ્સની અંદર. તો આપણે એક્સરે થ્રુ ડાયગ્નોઝ કરીશું. સેકન્ડ વન ઇઝ અ સીટી સ્કેન. તો સીટી સ્કેન this is the painless method which used ink to observe the cell precisely. This take almost 30 minutes to show a result. So CT scan is also helps to identify or diagnose the tumor. એની અંદર એક ઇંક જે છે એનાથી શું થતું હોય છે કે ઓબ્ઝર્વ કરવામાં આવે સેલને ઓલમોસ્ટ 30 મિનિટ જે છે એટલા ટાઈમની અંદર આપણે સીટી સ્કેન કરીને એનું રિઝલ્ટ મેળવી શકીએ છીએ. Next is the sputum cytology. The blood normally comes out with the sputum. This is tested for the presence of the cancer in the laboratory. તો જે સ્પુટમ સાયટોલોજી જે છે કે બ્લડ જે છે કફની અંદર બ્લડ આવતું હોય તો એને કલેક્ટ કરીને પછી એનું ડાયગ્નોસ્ટ કરવામાં આવે જેના કારણે આપણે આઈડેન્ટિફાઈડ કરી શકીએ કે જે ટ્યુમર છે કેન્સરસ છે કે નોન કેન્સરસ છે. Next is a biopsy. So lung biopsy. This is the painful process. In this thin tube is used to take a small tissue from the lung cell and are tested for the cancer. તો બાયોપ્સી તો ઓલરેડી વી હેવ આઈડિયા અબાઉટ ધી બાયોપ્સી કે બાયોપ્સીની અંદર જે ટીશ્યુ જે હોય એને રિમૂવ કરવામાં આવે સ્મોલ ટીશ્યુને પર્ટિક્યુલર બોડી પાર્ટમાંથી જેનું આપણે આઈડેન્ટિફિકેશન કરવું હોય તો આ પેઇનફુલ પ્રોસેસ છે બિકોઝ આની અંદર એક થીન નીડલ જે છે એ ડાયરેક્ટલી લંગ્સની અંદર ઇન્સર્ટ કરી અને પછી એમાંથી શું કરવામાં આવે કે પર્ટિક્યુલર ટીશ્યુ જે છે એ રિમૂવ કરવામાં આવે અને પછી એને ટેસ્ટ કરી શકાય એના કારણે ડાયગ્નોસ્ટ કરી શકાય. ટ્રીટમેન્ટ ઓફ ધી લંગ કેન્સર. What is the treatment of the lung cancer? The part of the lung tissue removal is recommended depending on the stage of lung cancer and the treatment procedure. So, part of the lung tissue કે અકોર્ડિંગ ટુ કન્ડિશન કે ફર્સ્ટ સ્ટેજનું લંગ કેન્સર છે સેકન્ડ સ્ટેજ છે કે થર્ડ સ્ટેજ છે તો જેમ જેમ સ્ટેજ વધતા જશે એમ જે સેલ જે છે ટીશ્યુ જે છે ટ્યુમર છે એનું જે ગ્રોથ છે અનકન્ટ્રોલેબલી જે ગ્રોથ છે એ થયા કરશે તો હવે એના કારણે પછી ધીરે ધીરે લંગ્સ જે છે એ ડેમેજ થતું જશે તો જો એ સિવિયર હોય તો પછી એને શું કરવામાં આવે કે રિમૂવ કરવામાં આવે. Doctors have nothing to do with advanced lung cancer is affected the parts of the beyond the lungs. So firstly chemotherapy જે ટ્રીટમેન્ટ જે છે એ ચાલુ કરશે તો એ ટ્રીટમેન્ટના કારણે ધીરે ધીરે ફર્સ્ટ સ્ટેજનું હશે તો એને થોડું ઘણું એમાં આપણને ફરક જોવા મળશે બટ જ્યારે અનકન્ટ્રોલેબલ જ થયા કરે જો સેલનો ગ્રોથ તો પછી એવા કન્ડિશનની અંદર આપણે ટીશ્યુને રિમૂવ કરવું પડે. તો એના માટે સર્જિકલ મેનેજમેન્ટ છે તો સર્જિકલ મેનેજમેન્ટની અંદર ફર્સ્ટ છે કે લોબેક્ટોમી. હવે લોબેક્ટોમીની અંદર શું કરવામાં આવે કે જે લંગ્સનો પર્ટિક્યુલર જે લોબ હોય તો એ લોબની અંદર કોઈ બી લોબ અફેક્ટ થયો હોય તો એ લોબને રિમૂવ કરવામાં આવે તો એને કહીશું લોબેક્ટોમી. સેકન્ડ વન ઇઝ અ બાયલોબેક્ટોમી. બાયલોબેક્ટોમી મતલબ અહીંયા બે લોબ જે અફેક્ટેડ હોય એ લોબને રિમૂવ કરવામાં આવે તો એને કહેવાય બાયલોબેક્ટોમી. નેક્સ્ટ ઇઝ અ ન્યુમેનેક્ટોમી. જ્યારે કેન્સર જે છે એ સિવિયર હોય તો એ વખતે આખું લંગ્સ જે છે આપણું એ લંગ્સને રિમૂવ કરવામાં આવે જેને કહીશું ન્યુમેક્ટોમી. દેન સેગમેનેક્ટોમી. સેગમેનેક્ટોમીની અંદર શું કરવામાં આવે કે ટ્રાયંગલ જે શેપ છે એ ટ્રાયંગલ શેપની અંદર સ્મોલ અમાઉન્ટ ઓફ ટીશ્યુ જે છે એને રિમૂવ કરવામાં આવે. વેજ રિજેક્શન. વેજ રિજેક્શન જે છે એની અંદર શું કરવામાં આવે તો કે ડિસીઝ પાર્ટ જે છે લોબ્સનો એ ડિસીઝ પાર્ટ જે છે એ જ રિમૂવ કરવામાં આવે અને બીજો જે હેલ્ધી પાર્ટ છે એ ત્યાં જ રહેશે. ચેસ્ટ વોલ રિજેક્શન વિથ રિમૂવલ ઓફ ધી કેન્સરસ ટીશ્યુ. સમટાઈમ્સ ચેસ્ટ વોલ જે છે એનું બી રિજેક્શન કરવામાં આવે કે ચેસ્ટ વોલમાં બી પર્ટિક્યુલર પાર્ટ જે છે એ અફેક્ટેડ થયો હોય કેન્સરસ ટીશ્યુ હોય તો એને રિમૂવ કરવા માટે. રિજેક્શન મતલબ કે રિમૂવ કરવું સ્મોલ અમાઉન્ટમાં જે ટીશ્યુ જે છે એને બહાર નીકાળી દેવા. તો ધીસ ઓલ ધી સર્જિકલ મેનેજમેન્ટ ઓફ ધી
લંગ કેન્સર. અને બીજું જ્યારે કે હોલ લંગ જે છે એને રિમૂવ કરી અને પછી બીજું શું કરવામાં આવતું હોય છે કે લંગનું ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવે. સો ધ કેન્સર ઓફ ધ કાર્સિનોમા ઇન ધ લંગ્સ જે નોર્મલ જે લંગ છે એ આપણે જોઈ શકીએ છીએ અને સી ધીસ ઇઝ ધી લંગ કાર્સિનોમા ઓર કેન્સરસ જે લંગ્સ જે છે. તો એમાં આપણને જોવા મળે છે કે આ કેન્સરસ લંગ જે છે કેવું થઈ ગયું છે એકદમ ડેમેજ.